એક આર્કિટેક્ટ બેઠો બેઠો હાથમાં હથોડી ટાંકણું લઈ અને એક પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. સાંભળજો સાહેબ, પથ્થરમાંથી એક મૂર્તિ બનાવે છે. આર્કિટેક્ટ બેઠો બેઠો હથોડીને ટાંકણું લઈને ટાંકે, અને એ દરમિયાન પથ્થરમાંથી અવાજ આવે છે કે હે કલાકાર, તું મને શું બનાવે છે? તો કે હું તને ભગવાનની મૂર્તિ બનાવું છું, પરમાત્માની મૂર્તિ બનાવું છું. અને પથ્થરમાંથી અવાજ આવે છે, કલાકાર, મારે પરમાત્માની મૂર્તિ નથી થવું, ભગવાનની મૂર્તિ મારે નથી થવું. ભગવાનની મૂર્તિ તું મને બનાવે તો બરાબર છે, પણ એના કરતાં મારે વિશેષ થવું છે. અને કલાકારને વિચાર આવે છે કે અને ભગવાનની મૂર્તિ કરતાં વિશેષ થવું છે તો એવું શું બનવું છે? અને પછી પથ્થરમાંથી અવાજ આવે છે કે બેટડે બાપના મોઢાન જોયા, એના કુણા કુણા હાથથી ખોડાવું. બાપનું મોઢું પણ દીકરાએ ના જોયું હોય, અને એવા કુણા હાથથી, એવા નાના બાળકના હાથથી જેનો શિલાન્યાસ થાય, આવી મૂર્તિ બનાવવું છે.